કમાટીબાગ ખાતે આવતા સહેલાણીઓને હવે કમાટીબાગમાં વધુ 4 નવા પ્રાણીઓ જોવા મળશે। કેવડિયા ખાતે પ્રાણી સંગ્રહાલયમાંથી આ 4 પ્રાણીઓને વડોદરાના કમાટીબાગ ખાતે લાવવામાં આવ્યા છે। 4 કાળિયાર એટલે કે કૃષ્ણ મૃગ પણ જેને કહેવામાં આવે છે તે 4 કાળિયારને વડોદરાના કમાટીબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે લાવવામાં આવ્યા છે। જાણવા મળતી માહિતી મુજબ કેવડિયા સાથેનો જ્યારે પ્રાણી એક્સચેન્જ કાર્યક્રમનો જે કોન્ટ્રાક્ટ છે તે પૂર્ણ થઈ રહ્યો હોય ત્યારે કમાટીબાગ ખાતેથી લાલ મરઘા આપીને 4 કાળિયાર કમાટીબાગ ખાતે લાવવામાં આવ્યા છે। વધુ માહિતી ઝૂ ક્યુરેટર દ્વારા આપવામાં આવી છે। નમસ્કાર, મને જણાવવામાં ઘણો આનંદ થઈ રહ્યો છે કે ગયા વર્ષમાં શ્રી સયાજીબાગ ઝૂએ દેશના 4 ઝૂ સાથેના એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ કર્યા હતા, જે પૈકીનું એક આપણું પાડોશી કેવડિયા સાથે આપણે એક એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ કર્યો હતો। અને એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ જે તમામ પ્રકારના પ્રાણી પક્ષીઓની અદલા બદલી હતી એમાંનો છેલ્લો તબક્કો કાલે આપણે સક્સેસફુલી પૂર્ણ કર્યો છે। અને એમાં કેવડિયાથી સફેદ કાળિયાર હરણ કુલ 4 નંગ, 2 માદા અને 2 નર આપણા ઝૂમાં સુરક્ષિત રીતે લાવવામાં આવ્યા છે। પ્રાણીઓ હાલ ક્વોરન્ટાઇનમાં છે। કાળિયાર મૂળ જાનવર થોડું શર્માળ પ્રકૃતિનું છે, એટલે એને અઠવાડિયું જેવું ક્વોરન્ટીન આપવાની જરૂરિયાત છે। અને એ ઉપરોક્ત બાબતે ધ્યાન રાખી અને અઠવાડિયા પછી જાહેર જનતા માટે કાળિયારને ખુલ્લા મૂકવામાં આવશે। એક અનેરો ઉત્સાહ પણ જે સહેલાણીઓ આવતા હોય છે એમાં હોય છે, કારણ કે જે પ્રમાણે વાઘ છે તો બધું જોતા આવ્યા છે, પરંતુ નવી નવી જાતિના જે બી પ્રાણીઓ આવ્યા છે તે વડોદરા માટે એક નજરાણું હોય છે। બિલકુલ, સયાજીબાગ ઝૂએ આ વર્ષમાં ઘણી નવી પ્રજાતિઓ અમે અમારા ઇન્વેન્ટરી પર એડ કરી છે। અમે ઇન્વેન્ટરીનું અમારું કલેક્શન બહુ જ સારી રીતે વધ્યું છે। લોકોને પણ પ્રાણીઓ નવા વેરાયટીના પ્રાણીઓ બતાડવામાં અમને આનંદ થઈ રહ્યો છે અને લોકોને પણ એ જોવામાં આનંદ થઈ રહ્યો છે। સફેદ કાળિયાર જે છે બેસિકલી આમ નોર્મલી જેનો કલર છે બ્લેક આવે છે, પણ આમાં બહુ વ્હાઇટ વેરાયટી આવે છે। અને આ સફેદ કાળિયાર આપણા પાસે અગાઉ હતા ભૂતકાળમાં, પછી ઉંમરના હિસાબે અને વૃદ્ધાવસ્થાના હિસાબે પછી ધીમે ધીમે આપણા ત્યાંથી ઓછા થયા। ત્યારબાદ આપણે નવા પાછા હવે લાવ્યા છે અને અમે આશા રાખીએ છીએ કે નવીન પોપ્યુલેશન ફરી પાછું ઊભું થાય।